હવે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર સીધું 14 ગાણિતિક તર્કની શરૂઆત કરી. કેમ તો કે આ ચેપ્ટર એકદમ સરળ અને સીધું ને સિમ્પલ, કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર આ ચેપ્ટરના જવાબ આપવાના થાય. એટલા માટે આપણે સીધું ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક સ્ટાર્ટ કરી. તો આ ચેપ્ટરમાં કેવા કેવા પ્રકારના સમ એટલે કે વાક્ય જ હોય, બીજું કાંઈ હોતું નથી. તો આ ચેપ્ટર પહેલા તો આ ચેપ્ટરમાંથી 4 MCQ પૂછાતા. જેમાં 1 માર્કના હોય અથવા બ્લુ પ્રિન્ટમાં ફેરફાર કરી અને 2 માર્કના પૂછતા. હવે કયા પ્રકારની હોય તો કે હવે આમાંથી 1 માર્કના MCQ હોય અથવા 1 માર્કનો દાખલો પૂછે અથવા 2 માર્કનો દાખલો, બે ભેગા કરી અને 2 માર્કનો દાખલો પૂછે. કયા પ્રકારનું હોય તો કે આ ચેપ્ટરનું નામ ગાણિતિક તર્ક. તમારે માત્ર ને માત્ર તર્ક લગાડવાનો, કોઈ ગણતરી કરવાની નથી. તો સ્ટાર્ટ કરી. આપણે કોઈ પણ વસ્તુ બોલતા હોય કે આપણે આમ બોલી, થોમસ આલ્વા એડિસન વૈજ્ઞાનિક છે, હું એવું વાક્ય બોલ્યો. તો આ ગણિતની ભાષામાં આ વાક્યને વિધાન કેવું કે નહીં, એટલે કે પહેલો જ પોઈન્ટ આપણો આવે વિધાન. પહેલો જ પોઈન્ટ વિધાન. 1 માર્કનું પૂછાય અને પૂછાય કે નીચે આપેલ વાક્ય પૈકી કયું વાક્ય વિધાન નથી અથવા કયું વિધાન છે એવું. તો વિધાનની વ્યાખ્યા યાદ નથી રાખવાની, પણ હું લખાવું ખાલી કે વિધાન કહેવાય કોને કે જો આપેલ વાક્ય કોઈ પણ વાક્ય સંપૂર્ણ કૌંસમાં લખું 100% સત્ય હોય અથવા સંપૂર્ણ અસત્ય હોય. જો આપેલ વાક્ય 100% સાચું હોય કા 100% ખોટું હોય તો તેવા વાક્યને વિધાન કહેવાય. જો આપેલ વાક્ય 100% સાચું હોય કે 100% ખોટું હોવું જોઈએ. અને સત્યાર્થતા એટલે કે સાચા કે ખોટા પણ, સત્યાર્થતા તમે નિશંકપણે દર્શાવી શકવા જોઈએ, એટલે કે કોઈ શંકા વગર, જેની સત્યાર્થતા નિશંકપણે દર્શાવી શકાય. તો આવા વાક્યને વિધાન કહેવાય. કે કોઈ પણ તમને વાક્ય આપ્યું, કા 100% સાચું હોવું જોઈએ કા 100% ખોટું હોવું જોઈએ, એટલે કે એની સત્યાર્થતા કેવી રીતે દર્શાવી શકાય તો કે નિશંકપણે. તો તેવા વાક્યને વિધાન કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું
અમદાવાદ ગુજરાતનું શહેર છે. હવે આ વાક્ય વિધાન છે કે નહીં? તો કે પેલા વાક્યને ચકાસો કે ભાઈ અમદાવાદ ગુજરાતનું શહેર છે, તો કે હા છે. 100% કેવું આવ્યું? સત્ય. તો કે આપેલ વાક્યનો જવાબ લખવું. આપેલ વાક્ય વિધાન છે. કેમ? એનું કારણ તો કે 100% સત્ય. 100% કેવું? સત્ય. હજી એક ઉદાહરણ આપો. ભારતની રાજધાની જયપુર છે. તો આ વાક્ય વિધાન છે કે નહીં? તો પેલા તમારે તપાસવાનું કે આ 100% સાચું કે 100% ખોટું છે કે નહીં. કે ભારતની રાજધાની જયપુર છે, કેવું વાક્ય? તો કે 100% ખોટું. તો વિધાન છે. આપેલ વાક્ય વિધાન છે. એનું કારણ તો કે 100% ખોટું. એટલે કે કેવું? અસત્ય. રેડી? 100% સાચું હોય તોય વિધાન, 100% ખોટું હોય તોય વિધાન. તમને પ્રશ્ન એ થતો હોય તો વિધાન કોણ નથી? તો વિધાન કોણ નથી એ આગળનો પોઈન્ટ આવે. પછી અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું હતું, થોમસ આલ્વા એડિસન વૈજ્ઞાનિક છે, તો આ વિધાન છે, કારણ સત્ય. રેડી? પછી આગળ વધી. વિધાનને જો વિધાન હોય તો એને સ્મોલ p, સ્મોલ q, સ્મોલ r આના વડે દર્શાવાય છે. વિધાનને બધાય સ્મોલ રાખવાના, p, q, r, s, t એના વડે દર્શાવાય છે. હવે સવાલ એવો આવે કે આ બધું સમજાઈ ગયું કે ભાઈ આ બધાય વિધાન હોય, 100% સાચું હોય તોય વિધાન, 100% ખોટું હોય તોય વિધાન. તો હવે વિધાન કોણ નથી? તો વિધાન નથી. હવે તો કે કોણ વિધાન નથી? તો એના માટે સીધું ને સિમ્પલ, જો કોઈ વાક્યમાં ચલ સ્વરૂપે સમય, સ્થળ કે વ્યક્તિ હોય, જો કોઈ વાક્યમાં ચલ સ્વરૂપે સમય હોય, સ્થળ હોય કે વ્યક્તિ હોય તો તેવા વાક્ય જો કોઈ વાક્યમાં ચલ સ્વરૂપે સમય આપેલો હોય, સ્થળ આપેલું હોય કે વ્યક્તિ આપેલો હોય તો તે પૈકી એક પણ વાક્ય વિધાન નથી. હવે તમને એમ થાય કે એવું ઉદાહરણ આપો, તો હવે એવું ઉદાહરણ આપો. દાખલા તરીકે
આવતીકાલે રજા છે. આવતીકાલ એટલે હું આવ્યું સમય. અને બીજી રીતે જો આવતીકાલે રજા છે હોય નોય હોય. જો શનિવારે કહું કે આવતીકાલે રજા છે તો હોય, સોમવારે કહું તો ન હોય, તહેવાર હોય તો હોય, નકર ન હોય. તો 100% આપણે ડિસિઝન લઈ શકીએ નહીં. પણ બીજું કઈ તો ચલ સ્વરૂપે કોણ આવ્યું તો કે સમય. તો કે તેથી આપેલ વાક્ય વિધાન નથી. એનું કારણ તો કે ચલ સ્વરૂપે સમય. રેડી? બીજું, હિમાલય ઘણો દૂર છે. હિમાલય એટલે એવું સ્થળ, હિમાલય અથવા ગમે સ્થળ મૂકી દો. આબુ કે જે કઈ સ્થળ મૂકો, ઘણું દૂર છે, ઘણું નજીક છે મૂકો. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું, હિમાલય ઘણો દૂર છે. દૂર હોય અને નોય હોય. તમે બાજુમાં ઉભા ઉભા એમ કહો ઘણો દૂર છે તો નથી, અહીંથી કહો તો છે. એટલે કે 100% નક્કી થાય નહીં. તેથી આપેલ વાક્ય વિધાન નથી. એનું કારણ ચલ સ્વરૂપે સ્થળ. ત્રીજું ઉદાહરણ, તે મહાન નેતા છે. તે એટલે કોણ? કે વ્યક્તિ આવ્યો, પણ કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી. એટલે કે તે, દાખલા તરીકે કોઈ મને એમ આંગળી ચીંધીને કે તે મહાન નેતા છે, ખોટું. હે, આપણને નેતાનો નહીં ન આવડતો હોય, પણ કોઈ નેતા આમે નરેન્દ્ર મોદી આમે આંગળી રાખીને કે આ મહાન નેતા છે તો સાચું. તો તે મહાન નેતા છે 100% સાચું ન હોય અને ખોટું ન હોય. રેડી? તો આપેલ વાક્ય વિધાન નથી. એનું કારણ ચલ સ્વરૂપે વ્યક્તિ. રેડી? ફરી વાર જોઈ કે વિધાન કોને કહેવાય? કે જો આપેલ વાક્ય સંપૂર્ણ એટલે કે 100% સત્ય હોય અથવા સંપૂર્ણ એટલે કે 100% અસત્ય હોય, જેની સત્યતા નિશંકપણે દર્શાવી શકાય તેવા વાક્યને વિધાન કહેવાય. દાખલા તરીકે અમદાવાદ ગુજરાતનું શહેર છે, 100% સાચું એટલે વિધાન છે. ભારતની રાજધાની જયપુર છે, 100% ખોટું એટલે વિધાન છે. આગળ વધી તો કે વિધાનને શેના વડે દર્શાવાય? સ્મોલ p, સ્મોલ q, સ્મોલ r વડે દર્શાવાય. હવે તો કે આ વિધાન છે તો વિધાન કોણ નથી? તો કે જો કોઈ વાક્યમાં ચલ સ્વરૂપે સમય, સ્થળ કે વ્યક્તિ આવેલા હોય તો તે પૈકી એક પણ વાક્ય વિધાન નથી. દાખલા તરીકે આવતીકાલે રજા છે, તો આવતીકાલનો સમય આપ્યો તો ત્યાં રજા હોય અને ન પણ હોય. તેથી આપેલ વાક્ય વિધાન નથી, કારણ ચલ સ્વરૂપે સમય. હિમાલય ઘણું દૂર છે, સ્થળ આવ્યું કે એ સ્થળ અહીંથી દૂર છે ઘણું, તો દૂર હોય અને ન પણ હોય. તેથી આપેલ વાક્ય વિધાન નથી, ચલ સ્વરૂપે કોણ આવ્યું? સ્થળ. તે મહાન નેતા છે, તો તે એટલે વ્યક્તિ આવ્યો, વ્યક્તિગત ઉલ્લેખ નથી. તે મહાન નેતા છે, હોય અને ન પણ હોય. તો
આપેલ વાક્ય વિધાન નથી ને એનું કારણ ચલ સ્વરૂપે વ્યક્તિ. હજી બીજા પોઈન્ટ આવે કે કોણ વિધાન નથી, પણ આટલું વ્યવસ્થિત જોઈ અને લખી નાખો કે કોણ વિધાન હોય કોણ ન હોય. હજી વિધાનના ઘણાય પોઈન્ટ આવે, પણ અત્યારે હું તમને આવતા લેક્ચરમાં હવે બીજું લખાવીશ કે વિધાન નથી એવા બીજા પોઈન્ટ ક્યાં ક્યાં આવે. તો આ લેક્ચરમાં આટલું વિધાન અને વિધાન નથી, હજી વિધાન નથીના પોઈન્ટ બાકી છે. રેડી? એ આવતા લેક્ચરમાં.